સુરતમાં એક અચરજમાં મૂકી દે તેવી ઘટના સામે આવી છે। ડિંડોલી વિસ્તારમાં ઘર બહાર રમતી 9 વર્ષીય બાળકીને નોળિયો કરડી ગયો હતો। પગના ભાગે નોળિયો કરડી જતા બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। હાલ તો બાળકીની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં 9 વર્ષીય નિધિ પાંડે પરિવાર સાથે રહે છે। નિધિ હાલ ધોરણ 3ના નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે। પિતા કામ અર્થે વતન ગયા છે। આજે સવારે માતા અને મોટા મમ્મી ઘરે હતા અને નિધિ ઘરની બહાર રમી રહી હતી। ઘર બહાર રમતી નિધિ પર અચાનક એક નોળિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। નોળિયો નીચેના પગે ચોંટી ગયો હતો અને કરડવા લાગ્યો હતો। નિધિએ બૂમાબૂમ કરતા માતા અને મોટા મમ્મી દોડી ગયા હતા। ત્યારબાદ નોળિયો સોસાયટીમાં ભાગ્યો હતો અને અન્ય લોકોને પણ કરડવાનો પ્રયાસ કરી રહ્યો હતો। નિધિને રડતી બંધ કરાવી માતા અને મોટા મમ્મી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં પ્રોમો સેન્ટરમાં નીતિની તપાસ કરી સારવાર આપવામાં આવી રહી છે। નિધિના મોટા મમ્મી નીલમબેને જણાવ્યું હતું કે નીચેની બૂમાબૂમથી દોડી ગયા હતા અને આ નોળિયો બીજા લોકોને પણ કરડવાનો પ્રયાસ કરતો હોવાથી તેને લોકોએ મારી નાખ્યો હતો। नीलम मम्मी वो बड़ी मम्मी कोई बात नहीं। ये कहाँ पे रहते हैं आप? श्रीनाथ नगर। इसके पापा क्या करते हैं? इसके पापा गांव गए, कहाँ के वो? ये इलाहाबाद यहाँ पे कहाँ पे रहते हैं आप? श्रीनाथ नगर, डिंडोली श्रीनाथ नगर। क्या हुआ था आपको? वो नेला ऐसा काट लिया ऐसा, क्या फिर कर रहा है? ये खेल रही थी ऐसा, खेल रही थी वो आके पकड़ लिया ऐसा। कहाँ पे काटा है? यहाँ पाँव में काटा है, ऐसा पाँव में काट ली। कहाँ पे लेके आए? ये सिविल में लेके आए। उम्र कितनी है और नाम क्या है? 9 साल की नाम क्या है? निधि, निधि पांडे। निधि पांडे। निधि पांडे स्कूल जाती है? हाँ, स्कूल जाते हैं। कितने दिन पढ़ती है? तेली। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।